તો એક વિડીયો સામે આવ્યો છે જે આપને વિચલિત કરી શકે છે। આ એ સમયનો વિડીયો છે જ્યારે આતંકવાદીઓ ફાયરિંગ કરી રહ્યા હતા અને લોકો પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરતા હતા। જો કે દૂરથી લેવાયેલો આ વિડીયો છે, જેમાં આ વિડીયોમાં આગળ પણ આપ જોઈ શકો છો કે કેટલાક પ્રવાસીઓ છે અને જેઓ આ ગોળીબારીનો અવાજ સાંભળીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે। તો આપ જોઈ શકો છો કે આતંકીઓ જોવા મળી રહ્યા છે અને કેટલાક પ્રવાસીઓ ત્યાં જોવા મળી રહ્યા છે। તો એક્સક્લુઝિવ આ વિડીયો છે, હુમલા સમયનો આ વિડીયો છે, ફાયરિંગ થતું હતું તે સમયનો વિડીયો છે અને બિલકુલ આપ આગળ પણ જોઈ રહ્યા છો 3 થી 4 લોકો છે જેઓ આ ટેકરી પરથી દૂર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેથી આતંકીઓની રડારમાં ન આવી જાય। તો આમ કંઈ કેટલાય લોકો હતા જેઓ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા હતા, પરંતુ ગન શોટનો અવાજ સંભળાઈ રહ્યો છે, સાથે જ પ્રવાસીઓ સાથે તું મેં થઈ રહી છે। તેઓ ધમકાવી રહ્યા છે, આતંકવાદીઓ કંઈક વાતચીત કરી રહ્યા છે અને ત્યારબાદ તેઓ સીધી જ ગોળીબારી કરી રહ્યા છે। તો 27 લોકો આ આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા, જેમાં ગુજરાતના 3 લોકો પણ હતા જેઓની આજે અંતિમ વિધિ કરવામાં આવી, અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। તો આ દ્રશ્યો જરૂરથી આપને વિચલિત કરી શકે છે। જે સર્કલ કરેલું દેખાઈ રહ્યું છે, આપ ફરી એક વખત આ વિડીયો જોઈ શકો છો જ્યાં આતંકવાદી જોવા મળી રહ્યા છે, કેટલાક પ્રવાસીઓ પણ છે। એક આ મેદાની આ વિસ્તાર છે પહેલગામનો અને આસપાસ ગીચ ઝાડી જોવા મળી રહી છે અને આતંકવાદીઓ એ ઝાડીમાંથી જ આવ્યા હોઈ શકે છે। તો પ્રવાસીઓ અહીંયા આ જે આખો નજારો છે તેનો લુફ્ત લેવા માટે લોકો અહીંયા આવતા હોય છે, સુંદર નજારો જોવા માટે લોકો અહીંયા આવતા હોય છે। જો કે ત્યાં ચઢાણ પણ થોડું અઘરું છે, કારણ કે પગપાળા ચાલીને નથી જઈ શકાતું, ત્યાં તમારે વાહન લેવું પડે છે, ખાસ કરીને જે ત્યાંના ઘોડેસવાર હોય, ઘુડખર હોય, આ પ્રકારના જે પશુઓ હોય છે તેના પર બેસીને તમારે ત્યાં પહોંચવું પડતું હોય છે। રસ્તો અઘરો છે અને એ અઘરો રસ્તો પસાર કરીને સુંદર આ નજારો જોવા માટે લોકો ત્યાં જતા હોય છે પહેલગામમાં, જે સ્વર્ગ સમાન ભાસતું હોય છે। પરંતુ જે લોકો ગયા હતા તે લોકો માટે હવે આ કદાચ સ્વર્ગ નહીં રહે, કારણ કે તેમના સ્વજનોએ ને તેઓએ ગુમાવ્યા છે આ હુમલામાં।